ખોરની ગુણ લેવા આવ્યો હું એક નંબર ઉગી ગયા 3 દિન વરસાદ આવ્યો ધારો ચાલુ વરસાદમાં વાઈટી નદી આવ્યો જરીક આટો મારવા નકલંગ ગેરેજ ઓટો સર્વિસ બગડું અમારા કાકાનું જ છે ભાઈ કોઈને ગાડી બાડી હમી કરાવી તો આવી જજો ભાઈ આપણા નવા વ્લોગમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે અને હાલો ભાઈ ખોરની ગુણ લેવા જવાનું છે તો હાલો જઈ આવીએ મંદિર આજે હમણાં જ નવું બનાવ્યું છે ને અહીં ખોરની ગુણ લેવા આવ્યો હું ગાડી મેળ દીધી આગળ ખોરની ગુણ લઈને ભાગી ગયો કેટલું માંદણું થયું ઘણું માંદણું થયું હે અહીં બધી ટાઈસ નાખવી જો વાંધો પોદરા નાખવા જવાતું નથી ત્યાં એટલો બધો ગારો થઈ ગયો હે ને કાંઈ વાંધો વરાપ થાય ને એટલે જો અહીંથી લાગત ટાઈસ નાખી દેવી છે જ્યાં જ્યાં પાણી ભર્યું ત્યાં બધે અહીંયા મારો શું પ્લાન છે ખબર હે અહીંયા પહેલાં અહીંથી વાં લગન છે ને ઈટું આમ કળાવ રાખી દેવી છે પછી ટાઈસ નાખવી આખું ભરી દેવું ફૂલે ફૂલ પછી એક બટકું કાઢી લેવું ઈટનું એટલે બધું પાણી નિકાલ વયો જાય સમજ્યા એવો કંઈક પ્લાન છે હજી વરાપ તો થવા દો કોલેજ જ નવરો થાય પછી અહીં રવિવારે જ મેળ આવે હાલો બે લીંબુ છે જો કેટલા બધા ખૈરા હારા હારા લઈ લે બાકી ભેને નાખ દઈએ તો ભાઈ જો આ લીંબુડી લગભગ છોટી ગઈ છે એવું લાગે છે મને જોતા ટાઈસ નાખી હતી ને કેળામાં એ જો એટલી ધોવાઈ ગઈ એટલું પાણી આવ્યું હતું ભાઈ હજી કડોઈ દેખાડી તો વાં છે ને વાં જેટલું તમને નિશાન દેખાય ને એટલું પાણી ભરાઈ ગયું હતું એટલું પાણી આવેલું જતું હતું ગાડીમાં તો ઘણું આવેલું જતું હતું ટાઈસ બધી વાં ફેંકવાઈ ગઈ તો જોઈ લો સોયાબીન જો ઉઈ ગયા એક નંબર ઉગી ગયા તો ટાઈટ લગણ આયરું ચોખે દેખાઈ ગયો ઉગી ગઈ છે અને સોયાબી ઉગી ગયા છે કમ્પ્લીટો તો કુંડીને પાણી જો ડોરું લાગે અટાણે બધું લીલું થઈ ગયું છે આ જો આ માંડવી એકદમ રામ જો લીલકાઈ ગયું ખેતર આખું સોયાબી ઓકે આમાં હજી વાવવાનું બાકી છે ઉમે વાવવાનું બાકી છે વરાપ થાય ને પાણી કેટલું આગું આવી ગયું પેલા હજી આનાથી 10 ફૂટ ઊંડું હતું ટૂંકમાં કહીએ ને તો હવે 10 ફૂટ ઉપર વહી આવ્યું છે હજી મને લાગે છે કે આ આડો પિલોર દેખાય છે ને ત્યાં લગણ વહી છે બંધિયારું કહેવાય બંધિયારા ઉપર વહી છે પાણી એટલે છે જો મોટર ચાલુ કર્યું તો આપણે હવે શું કરવું ખોટે પાઈ તો દીધું વરસાદે રિનોવેશન કર્યું એવું મને લાગે છે જોતા બટીઓ મારી દીધું જો ઓલી પાર્ટીની નાનું જો હરકું કરી નાખ્યું કાંઈ વાંધો બે વાત થાય રીંગણી મરસીને એવું આવે જોઈ લે માંડવી આપણે એવી છે અટાણે તો આ જો 2 વાર પી ગઈ ને એમાં તો પીરી થઈ ગઈ લઈ આવ્યો હવે એને છોડીને લઈ લઈએ જો વરસાદ તો ચાલુ જ છે હજી ગદનો ભારી બાંધીને વરસાદ આવ્યો જાયરો ચાલુ વરસાદમાં વાઈટી વાંધો નહીં હવે છે ને જાયને અંદર મૂકી દઈએ જો ચાલુ છે હજી બંધ નથી થયો અને જો જાહેર અહીં ખડકી દીધી છે આ હુકેલ જાયને ઓલી બે નોખી રાખી છે ઓલી બાજુ હુકાઈ ગઈ છે ને આ પાછી પલ્લી ગઈ છે જેમાં પાણી નીકળશે તો આમ વયું જાય ને આ હુકલ છે પાણી ભર્યું આ જો નદી આવ્યો જરીક આટો મારવા પાણી તો એટલું બધું પૂરમાં આવ્યું નથી આ જો પુલ બને છે નવો અહીંથી ચડવાનું છે અહીંથી ઠેઠ વાંધવાનું રેડે જો આ પીપળાને જો બધી વ્યવસ્થા કરી હરકી છે ને બ્લોક પાથરીને કરી દીધું રેડી પૂજું આવે ને બધા એટલે હજી પૂર તો આવ્યું નથી એટલો બધો વરસાદ ઉપરવા નથી નકર આવી ગયો હોય પૂર આ ગઢ હતો ને એવો જવું હતું ને ત્યાં ખૂણો છે ને બધે બસ આવતી હોય ને તો એક્સિડન્ટના ચાન્સ વધુ હતા એટલે આ ખૂણો તોડીને જો પટલો કરી નાખ્યો છે એટલે હવે વાહનને ઉપાધિ નહીં જો હજી બહુ વરસાદ છે બહુ તો નથી આ ટકટક્યું હે ભાઈ હવે ધીમો વરસાદ છે હજી જો હવે બધા કંઈ ખાડાય ભરાણા નથી ટહટયો વરસાદ છે વાડી જેમને વધારે લાગે એવું અહીંથી લાગે છે પછી જે હોય ભાઈ જોઈ લો અંદર આ બાંધી દીધા નીણી નાખી દીધી છે અહીં વાહે બધા પારું આગળ બધા મોટા કસકાઈને આપણે ઢારિયામાં કાંઈ ઘટે નહીં બેઠા કંટાળો આવે છે તો હાલો દરેક બાયણે રખડી આવે ગેરેજે બેઠા છે ને વરસાદ જો પાણી ભરાઈ ગયા થોડા ગેરેજનું નામ છે નકલંગ ગેરેજ અમારા કાકાનું જ છે આ છે નિકુન કાકા અમારા ભાઈ છે સ્મિતભાઈ અને આ ભાઈ નામ છે નવનીતભાઈ બેઠા જો નિરાય તો જોઈ લો ભાઈ આ છે જુનાગઢ મેંદરા રોડ ને આ ગેરેજ છે નકલંગ ગેરેજ ઓટો સર્વિસ બગડું અમારા કાકાનું જ છે ભાઈ કોઈને ગાડી બાડી હમી કરાવી તો આવી જજો તાત્કાલિક થઈ જાય ગાડી ઘણીએ પીડી હો જો ગેરેજના નંબર જોતા તો જોઈ જાય હેઠે લખેલા આવી ગયા છે અને ડિસ્ક્રિપ્શને મેં મૂકી દઈ આનું વ્યૂ ચેકઆઉટ કરાવી દઉં જો આ ગેરમાં તો બધે વરસાદ પડતો એવું લાગે છે જોતા દેખાય ને આ બધું અંધારું છે
અને આમ જોઈ લ્યો ગિરનાર દેખાતો નથી, આમ તો ધુમ્મસ વાળું વાતાવરણ છે એવું લાગે છે અટાણે છે ને, સાટા કરતા હોય એવું કમ્પ્લીટ. ખાટલો ભાઈ કેદુનું હે એમને પલ્લે હે, આમાં શું છે કાંઈ કહી ચાલો નહીં. તો ભાઈ આ બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા બ્લોગમાં.